એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ કરાઈ છે રદ। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી હોવાને કારણે ફ્લાઇટ રદ। પ્રવાસીઓનો અમદાવાદ એરપોર્ટ પર હોબાળો। પ્રવાસીઓ પરેશાન થઈ ગયા છે। એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી થઈ હોવાની જાણકારી મળી રહી છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ફ્લાઇટ રદ થતાં જે લોકો તેમાં ટ્રાવેલ કરીને જવાના હતા તેઓનું કહેવું છે કે છેલ્લા ટાઈમે ટેકનિકલ ખામીના કારણે આ રદ કરવામાં આવતા તે લોકો હવે રજળી પડ્યા છે। હજી પણ આવતીકાલે ફ્લાઇટ ઉડશે કે કેમ તે પણ એક સવાલ છે। પરિવારજનો જે છે તેઓ ચિંતિત જોવા મળી રહ્યા છે। અંદાજિત 200થી વધુ મુસાફરો આ ફ્લાઇટમાં સવાર થઈ અને લંડન જવાના હતા। જે ફ્લાઇટ જે છે તે ક્રેશ થવાની જે પહેલાની ઘટના હતી ત્યારબાદ અત્યારના જે તમામ જે કાળજીપૂર્વક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ અમદાવાદથી લંડન જતી આ પહેલી ફ્લાઇટ હતી જે ક્રેશ થઈ ત્યારબાદની અને હાલમાં તેને રદ કરવામાં આવી છે। અને હવે વાત ધોધમાર વરસાદની। તો અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મોટાભાગના સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, ખાસ કરીને અમરેલી જિલ્લાના ઘોબા ગામની સીમમાં રહેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એસડીઆરએફની ટીમ દ્વારા ખેતરમાં રહેલા 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। ભારે વરસાદના પગલે ચારે તરફ પાણી જ પાણી છે। પાણીના પ્રવાહ વચ્ચે દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કારણ કે અમરેલીમાં જે રીતનો વરસાદ જોવા મળ્યો છે, જાણે સિઝનનો વરસાદ એક સાથે થઈ ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદના પગલે કેટલાક લોકો ફસાયા હતા, જેઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। સફળતાપૂર્વક આ રેસ્ક્યુ થઈ ગયું હોવાની જાણકારી પણ મળી રહી છે। એસડીઆરએફની ટીમ અને એનડીઆરએફની ટીમને સમગ્ર પંથકની અંદર સ્પ્રેડ કરવામાં આવી હતી। જ્યાં જરૂર લાગે ત્યાં આગળ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી શકાય તે માટેના પ્રયાસ પહેલેથી જ શરૂ કરી દેવામાં આવ્યા હતા। ત્યારે એસડીઆરએફની ટીમને સફળતા મળી છે। જે લોકો ફસાયેલા હતા તેઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે। આ વિડીયો આપ જે જોઈ રહ્યા છો, લાઈફ જેકેટ સાથે એસડીઆરએફની ટીમ ગઈ હતી ફસાયેલા લોકોને અમરેલીની અંદર આજે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જે ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું હતું તેમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। ઘોબા ગામની સીમા રહેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એસડીઆરએફની ટીમ દ્વારા આ રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। તો હજી પણ દ્રશ્યોમાં આપ જોશો તો ખ્યાલ આવશે કે દૂર દૂર સુધી ફક્ત જળ જ જળ જોવા મળી રહ્યું છે। જે વરસાદ એક સાથે થઈ ગયો છે, જાણે આબ ફાટ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ થઈ ગઈ છે। અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એસડીઆરએફની ટીમને જાણ કરવામાં આવી હતી, લોકોને રેસ્ક્યુ કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા। તો જે ફસાયેલા લોકો હતા તેઓને લઈને બહાર આવવામાં એસડીઆરએફની ટીમને સફળતા મળી છે। જરૂર પડશે ત્યાં આગળ બોટનો પણ ઉપયોગ કરવામાં આવશે અને તેવી જાણકારી પણ મળી રહી છે કે ઓટોમેટિક બોટ જે છે તેને પણ ઉપયોગમાં લેવામાં આવી રહી છે। જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં તેનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે। વરસાદનું આ મહા કવરેજ અમે આપને બતાવી રહ્યા છીએ। દરમિયાનના દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે સૌરાષ્ટ્રની અંદર કેવી રીતની પરિસ્થિતિ છે। ખભે લોકોને લઈને આવવા પડી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોશો તો કેડસમાં પાણી છે અને કેડસમાં પાણીમાં બાળકોથી લઈ જેટલા પણ વૃદ્ધ લોકો છે, મહિલાઓ છે, તેઓને રેસ્ક્યુ કરી અને બહાર લાવવામાં આવી રહ્યા છે। અમરેલીની અંદર જે રીતે મેં આપને પહેલા પણ કહ્યું તે પ્રમાણે બોટ જે હતી તેની પણ મદદ લેવામાં આવી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું। પ્રણવ, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? શું પરિસ્થિતિ છે સમગ્ર ઘોબા પંથકની? ચોક્કસ માની શકાય સિદ્ધાર્થ, જે રીતે અવિરત મેઘરાજા છે તે વરસી રહ્યા છે, એમાં પણ સૌરાષ્ટ્રના જે પંથકો છે તેમાં ખાસ કરીને ભાવનગર અમરેલી જે વિસ્તાર છે તેમાં જે રીતે મેઘરાજાનું આગમન થયું છે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનો જે ધોબા ગામ છે તે ગામની સીમમાં રહેતો જે આખો એક પરિવાર છે તે પરિવાર તે સમયે ફસાઈ ગયો હતો। એસડીઆરએફ ટીમને ત્યાં મોકલવામાં આવી હતી। એસડીઆરએફ ટીમ ત્યાં પહોંચી હતી અને આ તમામ જે 5 લોકો છે તે 5 લોકોનું રેસ્ક્યુ છે તે દિલધડક રેસ્ક્યુ તેઓ કર્યું, કારણ કે તમામ લોકો ખેતરના જે ભાગ છે તેમાં રહી રહ્યા હતા, એટલે ત્યાં જવું પણ ઘણું મુશ્કેલી પડી રહ્યું હતું એસડીઆરએફ ટીમને। ત્યારે એસડીઆરએફની ટીમ છે ત્યાં પહોંચે છે દોડા અને રસ્તાની મદદથી અને બોટના માધ્યમથી તે વિસ્તારમાં પહોંચે છે અને જે 5 જે પરિવાર છે જે દૃશ્યોમાં જોવા મળી રહ્યું છે તેઓનું રેસ્ક્યુ કરીને સેફ જગ્યા ઉપર હાલ અહીં તેઓને શિફ્ટ કરવામાં છે। પરંતુ ચોક્કસ એ પંથકની અંદર અમરેલી અને જે ભાવનગર વિસ્તાર છે તેમાં 12 મેઘ ખાંગા થયા તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી
આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ। તો એસડીઆરએફની ટીમના રેસ્ક્યુના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। બોટની મદદ લેવામાં આવી છે, બાળકો અને મહિલાઓને બચાવી લેવામાં આવ્યા છે। તો ચોટીલાના રૂડેશ્વર તળાવમાં ભારે વરસાદને પગલે એક વ્યક્તિ ફસાઈ જતા તંત્ર દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યો છે। રૂડેશ્વર તળાવમાં એક વ્યક્તિ ફસાઈ જતા ચોટીલા મામલતદાર અને નગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અંદાજે 2 કલાકની ભારે જહેમત બાદ ફસાયેલ શખ્સને બચાવી લેવામાં આવ્યો છે। કાળુભાઈ સારલાને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। બે અલગ અલગ દ્રશ્યો હવે અમે આપને બતાવી રહ્યા છે, અમરેલી અને ચોટીલાના દ્રશ્યો કે જ્યાં આગળ રેસ્ક્યુની જરૂર પડી છે। જે રીતે પ્રણવે પણ આ પહેલા જણાવ્યું હતું કે અનેક વિસ્તારોની અંદર એસડીઆરએફની એનડીઆરએફની ટીમની જરૂર તે માટે પણ પડી રહી છે, કારણ કે જે છેલ્લા 12 થી 16 કલાકની અંદર વરસાદ થયો છે તે સમૃદ્ધિ એક મહિનામાં નથી થતો હતો તેટલો વરસાદ જે તેના 12 થી 16 કલાકમાં થઈ ગયો છે, જેના કારણે આ જળભરાવની પરિસ્થિતિ છે। કેટલાક વિસ્તારોની અંદર તો નદીઓ વહેતી થઈ છે કે જ્યાં આગળ પહેલા એક ટીપું પણ પાણી નહોતું, ત્યાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો દિલ ધડક રેસ્ક્યુના અમરેલી ચોટીલાના દ્રશ્યો તંત્ર દ્વારા 2 કલાકની ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। 2 કલાક બાદ વ્યક્તિને બચાવી લીધો હોવાની પણ જાણકારી જે રીતે ચોટીલાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં જોવા મળી રહ્યું છે। બીજી તરફ અમરેલીના રેસ્ક્યુની અંદર બોટ ઉતારવામાં આવી હતી, મહિલાઓ અને બાળકોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે। બોટાદ ભાવનગરમાં ખરેખર ભૂક્કા નીકળ્યા। આખા ચોમાસામાં વરસે એનાથી અડધો વરસાદ વરસી ગયો છે। માત્ર એક જ દિવસમાં 50% વરસાદ વરસી ગયો છે। ગઢડામાં સામાન્યના 57% વરસાદ વરસી ગયો છે। પાલીતાણામાં સામાન્યના 50% વરસાદ વરસી ગયો છે। બોટાદમાં સામાન્યના 45% વરસાદ વરસી ગયો। શિહોરમાં સામાન્યના 45% વરસાદ થઈ ગયો છે। જેસરમાં સામાન્યના 42% વરસાદ થઈ ગયો। ઉમરાળામાં સામાન્યના 43% વરસાદ થઈ ગયો છે। તો કેટલાક વિસ્તારો તો એવા છે કે જે આખી સિઝનની અંદર ચોમાસાની અંદર જેટલો વરસાદ થવો જોઈએ તેના 50% વરસાદ છેલ્લા 24 કલાકની અંદર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો આપ જુઓ, પૂર આવી ગયાની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। જેમ કે ગઢડાની અંદર સામાન્ય વરસાદના 57% વરસાદ થઈ ગયો છે। એક જ દિવસની અંદરનો આ આંકડો અમે આપને જણાવી રહ્યા છીએ। પાલીતાણામાં એક જ દિવસમાં આખી સિઝનનો 50% વરસાદ થઈ ગયો છે। બોટાદમાં પણ સમગ્ર ચોમાસામાં જેટલો વરસાદ પડે તેના 45% વરસાદ થઈ ગયો છે અને તેવી રીતે શિહોરમાં પણ સામાન્ય વરસાદ જે હોવો જોઈએ ગુજરાતની અંદર તેના 45% વરસાદ છેલ્લા 24 કલાકમાં છે। જેસરમાં સામાન્યના 42% વરસાદ થઈ ગયો છે અને ઉમરાળામાં સામાન્યના 43% વરસાદ છેલ્લા 24 કલાકની અંદર થઈ ચૂક્યો છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી 4 વાગ્યા સુધી 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। 13 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। 40 થી 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ગુજરાત માટે 3 દિવસ ભારે છે। ભારેથી ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ, આણંદ, ભરૂચમાં રેડ એલર્ટ છે। સુરેન્દ્રનગર, ભાવનગરમાં પણ રેડ એલર્ટ છે। બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં રેડ એલર્ટ। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી। સાબરકાંઠા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી। અરવલ્લી, ખેડા, વડોદરામાં ભારે વરસાદની આગાહી। સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી। દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી। રાજકોટ, જામનગરમાં ભારે વરસાદની આગાહી। અમરેલી, મોરબી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે। ગીર સોમનાથ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। લો પ્રેશર સક્રિય થતા ભારે વરસાદની શક્યતા છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી છે। वाइड स्पीड रेन रहेगा, हेवी टू वेरी हेवी फ्यू प्लेसेस और आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल रहेगा राज्य के सारे ज़िला में। इसमें जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है, एक्सट्रीमली हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है, इसमें अहमदाबाद आ रहा है। अहमदाबाद, बहरूच डिस्ट्रिक्ट आ रहा है और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है सुरेंद्रनगर, पोरबंदर, जूनागढ़, भावनगर, बोटाद और मोरबी। हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है, इसमें जो डिस्ट्रिक्ट है गुजरात में बनासकांठा आ रहा है, पाटन, महेसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, वडोदरा, सूरत, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली। और जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट आ रहा है, इसमें राजकोट, जामनगर, अमरेली, मोरबी, द्वारका, गिर सोमनाथ, कच्छ और दीव। हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है जो डिस्ट्रिक्ट इसमें गुजरात रीजन में आ रहा है, हमारे पंचमहल, दाहोद, माहीसागर, छोटा उदयपुर, नर्मदा, डांग और तापी। इसके साथ थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है
लाइट टू मॉडरेट थंडरस्टॉर्म विथ 30 to 40 किलोमीटर प्रति घंटा में पवन की स्पीड रहेगी। इसमें सारे जिला में ये वार्निंग दिया गया है अगले 3 दिन तक, मतलब आज 17, 18, 19। ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ થયો છે ઓવરફ્લો। ઉપરવાસમાં પડેલ સારા વરસાદને પગલે શેત્રુંજી ડેમ થયો છે ઓવરફ્લો। 19 કલાકમાં શેત્રુંજી ડેમ થયો છે ઓવરફ્લો। શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે। શેત્રુંજી ડેમમાંથી હાલ 1800 ક્યુસેક પાણીની જાવક છે। નીચાણવાળા વિસ્તારોમાં આવતા તળાજા તાલુકાના અને પાલીતાણા તાલુકાના 12 ગામોને એલર્ટ કરાયા છે। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ઉપરવાસના તાલુકાઓ જેવા કે જેસર, લીલિયા, સાવરકુંડલા, અમરેલી એમાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતા પ્રથમ વરસાદમાં જ શેત્રુંજી ડેમ ભરાઈ ગયો છે, જેના કારણે શેત્રુંજી ડેમના હાલ 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવેલ છે, જેમાંથી 1800 ક્યુસેકનો પ્રવાહ નીચે પસાર થઈ રહેલ છે। બોટાદના સગાવદર ગામે કાર તણાઈ। કારમાં 9 લોકો હતા સવાર। સગાવદર ગામે માતાજીના દર્શન માટે ગયા હતા। લાઠીદળમાં આ તરફ બરવાળાના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બરવાળાની અંદર પણ રોડ તૂટતા વાઢેલા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। ઉતાવળી નદીનો પાણીનો પ્રવાહ વહેતા પુલ જે છે તે તૂટી ગયો છે। જીવાપર અને વાઢેલા ગામ વચ્ચેનો પુલ તૂટી ગયા હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। નાવડા રોડ પરનો પુલ જે હતો તે હવે હતો ન હતો થઈ ગયા હોવાની પણ પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે। બરવાળા તાલુકાના વાઢેલા નાવડા રોડ પરનો પુલ તૂટ્યો છે। વાઢેલા નાવડા વચ્ચેનો રોડ તૂટતા વાઢેલા ગામ સંપર્ક વિહોણું જોવા મળી રહ્યું છે। ઉતાવળી નદીનો પાણીનો પ્રવાહ સતત વહેતા પુલ તૂટી ગયો છે। જીવાપર અને વાઢેલા ગામ વચ્ચેનો પુલ તૂટ્યો। હાલ સતત ઉપરવાસમાં પડી રહેલા વરસાદ તેમજ ખાંભડા ડેમના દરવાજા ખોલાતા પાણી નીચાણવાળા વાઢેલા સહિતના વિસ્તારમાં ફરી વળ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા વિજયસિંહ પાસેથી મેળવીશું। જી વિજય, હાલમાં શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની? જી ચોક્કસથી સમગ્ર બોટાદ જિલ્લાની જો પ્રાથમિક તો વાત કરવામાં આવે તો અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી, મેઘમહેર નહીં પરંતુ મેઘ તાંડવ અને મેઘ કેર જેવી સ્થિતિનું બોટાદ જિલ્લામાં નિર્માણ છે। ત્યારે હાલમાં મળી રહી છે માહિતી તે મુજબ બરવાળા તાલુકાનું જે વાઢેલા ગામ છે તે વાઢેલા ગામમાંથી અવરજવર કરવા માટેનો નાવડા તરફ જવાનો વાઢેલા નાવડા રોડ છે, ત્યાં જીવાપર ગામ પાસેનો પુલ જે છે તે હાલ સતત પાણીના પ્રવાહના કારણે તૂટી જવા પામ્યો છે। ઉપરવાસમાં પડેલા વરસાદ અને ખાંભડા ડેમનો દરવાજો ખોલાતા જે પાણી જે છે તે છોડવામાં આવ્યું છે અને આ તમામ પ્રકારનું પાણી જે છે તે વાઘેલા ગામ અને એના આસપાસના વિસ્તારોમાંથી જ પસાર થતું હોય છે। ત્યારે આ પાણીના પ્રવાહની તપેટમાં આવેલું આ જે પુલ છે તે સંપૂર્ણ તૂટી જવા પામ્યો છે અને ગામ હાલ સંપર્ક વિહોણું, વાઘેલા ગામ સંપર્ક વિહોણું થયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે ગામમાં અવર જવર કરવાના માત્ર 2 રસ્તા છે અને બંને રસ્તાઓમાં એક રસ્તો પાણીમાં ગરકાવ છે તો બીજો રસ્તો જે છે તેનો પુલ તૂટી જવા પામ્યો છે, જેને લઈ ભાલ પંથકના જે આ બરવાળા તાલુકાના નીચાણવાળા વિસ્તારો અને ગામો છે તે સતત ઉતાવળી નદીના પાણીના કારણે પાણીની પરિસ્થિતિ હાલ કપરી થતી હોય તેવું લાગી રહ્યું છે અને પાણીનો સતત વધારો જે છે તે હાલ થઈ રહ્યો છે। વિજયસિંહ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો તો હાલમાં જે રીતની પરિસ્થિતિ સમગ્ર બોટાદની છે, બોટાદના સાગાવદર ગામે પણ કાર તણાઈ ગઈ હતી। કારમાં 9 લોકો હતા સવાર। ગામે માતાજીના દર્શન માટે ગયા હતા। લાઠીદળમાં જૂનાગઢથી લોકો આવ્યા હતા। 2 લોકોનો બચાવ થયો છે। 3 લોકોના મૃતદેહ મળ્યા છે। અન્ય 4 લોકોની શોધખોળ હજુ ચાલુ છે। કાર તણાઈ તે સમયે 2 વ્યક્તિ બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો છે। દર્શન કરી પરત ફરતા નદીના વહેણમાં કાર તણાઈ હતી। બોટાદ ફાયર ટીમ રેસ્ક્યુમાં લાગી હતી। કાર તણાઈથી દરમિયાન 2 લોકો કારમાંથી બહાર નીકળી જતા 2 લોકોનો બચાવ થઈ ગયો છે તેવી માહિતી છે। કાર હાલમાં લાઠીદળ કારિયાણી વચ્ચે મળી આવી હતી। મામલતદાર સહિત અન્ય અધિકારીઓ દ્વારા પણ તણાઈ ગયેલા મુસાફરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા વિજયસિંહ પાસે મેળવીશું। વિજય, જે રીતના મામલતદાર તરફથી પણ પુષ્ટિ કરવામાં આવી છે, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં શું પરિસ્થિતિ છે? ચોક્કસથી જે જુનાગઢ પંથકના જે તેઓના સંબંધીને મળવા બોટાદ તાલુકાના લાઠીદળ ગામ ખાતે આવી રહેલા પરિવારજનો હતા, તેમાંના જે 8 થી 9 લોકો રાત્રિના સમયે જે પાણીના પ્રવાહમાંથી પસાર થતા હતા તેવા સમયે પ્રથમ તો કાર સાથે તેઓ ફસાયા હતા। ત્યારબાદ કાર જે છે તે પાણીના પ્રવાહમાં તણાઈ ચૂકી હતી અને ત્યારબાદ 2 લોકો જે છે તે તુરંત બહાર નીકળવામાં સફળ રહ્યા હતા। અન્ય 7 જેટલા લોકો છે તે પાણીના પ્રવાહમાં તણાયા હતા અને જેની શોધખોળ ગત મોડી રાતથી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાંના 2 જેટલા મૃતદેહો હાલ મળવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। જોકે હાલ હજુ પણ જે અન્ય જે લોકો છે તેની શોધખોળ બોટાદ મામલતદાર, ફાયર વિભાગ સહિતની રેસ્ક્યુ કામગીરી જે છે તે હાલ સતત ચલાવી અને અન્ય જે ગુમસુદા લોકો છે તેની શોધખોળ હાલ હાથ ધરવામાં।
આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં 2 લોકોના જીવ બચ્યા હોવાની જાણકારી છે. બોટાદમાં મેઘમહેર વચ્ચે બેદરકારીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. બરવાળાના ખાંભડા ગામે પાણીના પ્રવાહમાં નહાવાની મજા લેતા યુવાનો. ખાંભડાના માલધારી વિસ્તારનો વિડીયો હોવાની પ્રાથમિક માહિતી. 2 થી વધુ યુવાનો સતત વહી રહેલા પાણીના વહેણ જતા જોવા મળી રહ્યા છે. આ પ્રકારની બેદરકારી ન દાખવવા અપીલ કરી રહ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી આપને. વરસાદી માહોલમાં સતર્ક રહો, સુરક્ષિત રહો. બોટાદના સુખભાદર ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. બોટાદ તાલુકા સહિત ઉપરવાસમાં પડ્યો છે ભારે વરસાદ. સુખભાદર ડેમમાં સતત પાણીની આવક થતા 1 ફૂટ 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. સુખભાદર ડેમ નીચે આવતા ગામોને સાવચેત રહેવા તંત્રની અપીલ છે. મોરબી હળવદથી સરા વચ્ચે દિઘડિયાની નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે. હળવદના શક્તિધામ દિઘડિયા નજીક બ્રાહ્મણી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આજુબાજુના ગામ થયા છે સંપર્ક વિહોણા. ઉપરવાસમાં રાત્રિના સમયે સારો વરસાદ થતા બ્રાહ્મણી નદી જે છે તેમાં 3 ફૂટ ઉપરથી પાણી વહેતું જોવા મળી રહ્યું છે. પુલ ઉપર 3 ફૂટ પાણી જતા વાહન ચાલકો પણ બન્યા છે પરેશાન. હળવદ સરાને જોડતો રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ ગયો છે. ભારે પવન, કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ હળવદ પંથકમાં પણ જોવા મળ્યો છે. અમરેલી સહિત અલગ અલગ વિસ્તારની શું પરિસ્થિતિ છે તેની પણ વાત કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વહેલી સવારથી ભાવનગર પંથકમાં મેઘરાજાએ મંડાણ કર્યું અને બપોરના 2 વાગ્યા સુધીમાં 6 ઇંચ સુધી વરસાદ ખાબકી જતા અનેક શહેરો બેટમાં ફેરવાયા હતા. સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા આખું શહેર પાણી થઈ ગયું. શહેરના માર્ગો જાણે તળાવ બની ગયા. નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા. નીચાણવાળા વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાતા વાહનો ફસાયા. 2 વ્હીલરના ટાયર ડૂબી ગયા હતા. રિક્ષા બંધ પડતા લોકોને ધક્કા મારવા પડ્યા. આખી બજાર જાણે સ્વિમિંગ પુલ બની ગઈ હોય તેમ બાળકો સ્વિમિંગ કરતા નજરે પડ્યા. પાલીતાણાના દુધાળા, ઘેટી, નાનીમાળ, આદપુર સહિતના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો. પ્રથમ વરસાદે જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો ભાવનગરના સિહોરના છે. વહેલી સવારથી જ અહીં વરસાદ તૂટી પડ્યો. 4 થી 6 ઇંચ વરસાદ ખાબકતા સિહોરના ગામડાઓની નદીઓ ગાંડીતુર બની ગઈ. સિહોરના વરલ, બુઢાણા સહિતના ગામમાં સુપડાધારે વરસાદ પડતા ગામ બુઢાણા, બાલાવાડી કોઝવે, નવા બનેલા રોડ પર રેલિંગના પતરા તૂટી ગયા. પહેલા વરસાદમાં જ તણાતા પાલીતાણા ટાણા રોડ બંધ કરવાની ફરજ પડી. નદી ગાંડીતુર બનતા રોડ બંધ કરવા પડ્યા. ગાંડીતુર બનેલી નદીના દ્રશ્યો સિહોરના ટાણા ગામના છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વરસાદની એન્ટ્રી સાથે જ વરલ ગામની નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. સુકી ભટ્ટ નદીમાં ઘોડાપુર આવ્યું, જેથી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ થયો. ધોધમાર વરસાદ થતા ગામોમાં વૃક્ષ પડી ગયા. આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. નદીના પાણી મહુવાના ગામડામાં ઘૂસી ગયા. સવારથી વરસાદે તોફાની બેટિંગ કરતા મહુવા શહેર સહિત તરેડ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગામના નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદને કારણે તરેડ ગામની નદી ગાંડીતુર બની ગઈ. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા. લાંબી રાહ બાદ આખરે રાજ્યમાં મેઘરાજા વરસ્યા અને એવા વરસ્યા કે ચારે કોર પાણી થઈ ગયું. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. તેમાં પણ ભાવનગરમાં તો અનરાધાર વરસાદ વરસ્યો. આ તરફ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ પંથકમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી. જૂનાગઢ શહેરમાં સતત બીજા દિવસે વરસાદે ધબધબાટી બોલાવી. શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. અનરાધાર વરસાદથી જૂનાગઢ શહેરના જોશીપરામાં આવેલો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરાયો. અંડરબ્રિજ બંધ થતા વાહન વ્યવહારને અસર થઈ તો રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાઈ ગયા. જૂનાગઢ શહેરમાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના માર્ગો જળથી તરબોળ થઈ ગયા. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા, જેથી અનેક વાહનો ફસાયા. એક રિક્ષા બંધ થઈ ગઈ તો એક બસ પણ ખાડામાં ફસાઈ ગઈ. પોરબંદરના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસા સિઝનનો પ્રથમ વરસાદ ધમાકેદાર એન્ટ્રી સાથે આવ્યો. જિલ્લાના બરડા પંથક સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે સારા એવા વરસાદની શરૂઆત થતા જિલ્લાના ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ધોધમાર વરસાદના દ્રશ્યો ધોરાજીના છે. અહીં સવારથી જ વરસાદે તોફાની બેટિંગ કરી. ધોરાજી અને ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો. જમનાવડ, ભૂતવડ, ભોળા, છાડા બાવદર, મેઘાએ મંડાણ કરતા રસ્તાઓ પાણી થયા. ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. અસહ્ય ઉકળાટમાંથી લોકોને મળી આંશિક રાહત. ઉપલેટામાં પણ સવારથી જ વરસાદે જમાવટ કરી. ઉપલેટા સહિત ગઢાળા, મોજીલા, ખાખરિયા સહિતના ગામોમાં વરસાદ પડતા રોડ પાણી
આ તરફ અમરેલીમાં ચોમાસાના પ્રથમ વરસાદે જિલ્લાના 2 જળાશયો છલકાવી દીધા છે। રાજુલાનો ધાતરવડી 2 અને અમરેલીનો વડી ડેમ છલકાયા છે। વડી ડેમના 2 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। અમરેલી જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। જિલ્લામાં સોમવારે ચોમાસાનો પ્રથમ વરસાદ ખાબક્યો। પ્રથમ જ વરસાદે અમરેલી જિલ્લાના 2 જળાશયોને છલકાવી દીધા। રાજુલાનો ધાતરવડી 2 અને અત્યારે આપ જોઈ રહ્યા છો એ અમરેલી નજીક આવેલો વડી ડેમ। સામાન્ય રીતે વડી ડેમ છે એ ચોમાસાના અંતિમ દિવસોમાં ભરાતો હોય છે, પરંતુ ગઈકાલે મેઘરાજાએ જે રીતે આક્રમક શરૂઆત કરી એટલે પહેલા જ વરસાદે આ ડેમ ભરાઈ જતા લોકોના ચહેરા ઉપર ખુશી આવી છે, કારણ કે વડી ડેમના કારણે અમરેલી શહેર સહિત આસપાસના અનેક ગામોના જમીની તળ પણ ઊંચા આવશે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। સુરેન્દ્રનગર જિલ્લાનો નાયકા ડેમ ઓવરફ્લો થયો છે। નાયકા ડેમના 10 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। મૂળી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ થતા તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરવામાં આવી છે। આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। જિલ્લામાં તારાપુર, સોજિત્રા, ખંભાત, ધર્મજ, આણંદ, બોચાસણ, બોરસદ, વિદ્યાનગર, કરમસદમાં વરસાદ જોવા મળ્યો। ડાંગરની વાવણી લાયક વરસાદ ધરતીપુત્રોમાં આનંદો છે। સમગ્ર જિલ્લાના વાતાવરણમાં પ્રસરી ગઈ છે ઠંડક। એક તરફ સૌરાષ્ટ્રમાં ધબધબાટી જોવા મળી રહી છે, બીજી તરફ જે જરૂરી વરસાદ છે ડાંગર માટેનો તેવો વરસાદ મધ્ય ગુજરાતની અંદર આણંદના આસપાસના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। સાંતલપુર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। સાંતલપુર સહિત નજીકના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। સાંતલપુર, રણમલપુર, કલ્યાણપુરા, રોચુ સહિતના ગામોમાં વરસાદ। ધોધમાર વરસાદથી સાંતલપુર હાઈવે બ્રિજ પાસે પાણી ભરાયા છે। સર્વિસ રોડ પર પાણી ભરાતા ખુલ્લી ગટરના કારણે ટ્રેક્ટર ગટરમાં ફસાયું હતું। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાટણના દ્રશ્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ આજે ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે, ત્યારે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સાંતલપુર પંથકના દ્રશ્યો હાલમાં આપ જોઈ રહ્યા છો। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખેડા જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે। ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। નડિયાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા છે। નડિયાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીનું શું થયું તેવા સવાલો સ્થાનિકો પૂછી રહ્યા છે। નડિયાદ શહેરમાં સામાન્ય વરસાદમાં ભરાયા છે પાણી। માઈ મંદિર, ઘરનાળું, રબારી કોલોની વિસ્તારમાં ભરાયા છે પાણી। આ વિસ્તારમાં હોસ્પિટલ, રેડિયોલોજિસ્ટ સેન્ટર પણ આવેલા છે। હોસ્પિટલમાં આવતા દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ખેડા જિલ્લામાં ગત સમય સાથથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે। નડિયાદ શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ પડતા જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મારી પાછળ તમે જે જોઈ શકો છો રબારી કોલોની વિસ્તાર છે, જ્યાં આગળ નડિયાદના રેડિયોલોજી સેન્ટર અને કેટલીક ખાનગી હોસ્પિટલો આવેલી છે। આ ખાનગી હોસ્પિટલોમાં આવતા જે દર્દીઓ છે તેમને અત્યારે ભારે મુશ્કેલી વેઠવાનો વારો છે, કારણ કે સામાન્ય વરસાદમાં જ આ પાણી ભરાઈ જતા પ્રી મોન્સૂનની કામગીરીની પોલ અત્યારે ખુલ્લી પડી છે। જે પ્રકારે તમે દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રકારે કેટલાક દર્દીના સગા છે, તેઓ અત્યારે અહીં આગળ પોતાનું જે દર્દી ત્યાં દાખલ છે તેમનું ભોજન લઈને જઈ રહ્યા છે, પરંતુ તેમને આ પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલી પડી છે। મહત્વની વાત કરવામાં આવે તો અહીં આગળ રેડિયોલોજી સેન્ટર સહિત કેટલીક હોસ્પિટલો આવેલી છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતા પ્રી મોન્સૂન કામગીરીની માત્ર વાતો અને કાગળ પરથી હોય તેવું આ દ્રશ્યો પરથી સાબિત થાય છે। જો કે અહીં આગળ પાણી ભરાઈ જવાને કલાક જેટલો સમય થયો છે, પરંતુ હજુ સુધી નગરપાલિકા કે મહાનગરપાલિકા તંત્ર આગળ દેખાયું નથી। ત્યાં કોઈ પણ બેરિકેડ મૂક્યા રસ્તાને બંધ કરવામાં આવ્યો નથી, જે વાહન ચાલકો પણ અત્યારે આગળ મુશ્કેલીમાં મુકાયા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ। સુરેન્દ્રનગર ચોટીલા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પડેલ ભારે વરસાદને પગલે ડેમ અને તળાવ થયા છે ઓવરફ્લો। ચોટીલાના પાંચવડા ગામનું નારાયણ સરોવર ભારે વરસાદને પગલે થયું છે ઓવરફ્લો। તળાવ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ચોટીલા તાલુકા સહિત ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે નારાયણ સરોવર તળાવ ઓવરફ્લો થયું। તળાવમાં નવા નીર આવતા પાંચવડા સહિતના આસપાસના ગામોમાં પાણીની સમસ્યાથી લોકોને રાહત મળી। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, જે નારાયણ સરોવર છે છલકાતું જોવા મળી રહ્યું છે। ડેમ અને તળાવો પણ ઓવરફ્લો થતા જોવા મળી રહ્યા છે। નારાયણ સરોવરમાં પણ ભારે પાણીની આવકને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આસપાસના લોકોને પહેલેથી જ આ મુદ્દાને લઈને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। જે રીતે હજી પણ વરસાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે, શક્યતાઓ છે કે જે જળ ભરાવ છે તે હજી પણ વધી શકે છે।